જીસીઈઆરટી પ્રેરિત દાંતીવાડા તાલુકાની શાળાઓમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનના બે મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ સરદાર કૃષિનગરના ક્લસ્ટર કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન નાંદ્રુતા ઠાકોરવાસ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો। આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો દ્વારા 5 વિભાગોમાં કુલ 16 વર્કિંગ મોડલ રજૂ કરવામાં આવ્યા હતા। CRC કોઓર્ડિનેટર ભાવેશભાઈ પંચાલ દ્વારા તમામ બાળકોને ડોક્યુમેન્ટ ફાઇલ અને કંપાસ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સરદાર કૃષિનગર પગાર કેન્દ્ર શાળાના આચાર્ય નિકુલભાઈ કોરેટ, સીતાબેન બારડ, રમેશભાઈ ચૌધરી તેમજ અન્ય શાળાના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા। નાંદ્રોતા ઠાકોરવાસના આચાર્ય ગુરુપ્રસાદ રાવળે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે બીજો કાર્યક્રમ શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ગુંદરી ખાતે SVS કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। EI ગીતાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિજ્ઞાન મેળામાં દાંતીવાડા તેમજ અમીરગઢ તાલુકાની શાળાઓના વિવિધ વિજ્ઞાન શિક્ષકો તેમજ બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ સાથે પ્રદર્શનમાં જોડાયા હતા। આ પ્રદર્શનમાં અલગ અલગ શાળાઓ દ્વારા 59 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ આવેલા તમામ બાળ વૈજ્ઞાનિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના મહામંત્રી બળદેવભાઈ દવે તેમજ શાળાના આચાર્ય ત્રિલોકભાઈ જોશીએ કાર્યક્રમમાં આવેલા તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ રીતે બંને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાના વિજ્ઞાન કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું।